20 વર્ષના ખેલાડીએ બાઉન્ડ્રી લાઇન પર પકડ્યો જગલિંગ કેચ, બેટરને આઉટ કરી ચાહકોનું દિલ જીતી લીધું. કૃણાલે ફટકારી સિઝનની 1000મી સિક્સ. મેચ મોમેન્ટ્સ. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદે લખનઉ સુપર જાયન્ટ્સને 10 વિકેટથી હરાવ્યું હતું. SRH તરફથી નીતિશ કુમાર રેડ્ડી અને સનવીર સિંહે શાનદાર કેચ કર્યા હતા, જ્યારે કૃણાલ પંડ્યા પેટ કમિન્સના ડાયરેક્ટ હિટથી રનઆઉટ થયો હતો. LSGનો કેપ્ટન KL રાહુલ DRSના કારણે નોટ આઉટ રહ્યો હતો. કૃણાલ પંડ્યાએ 17મી સિઝનની 1000મી સિક્સ ફટકારી હતી. મેચની ત્રીજી ઓવરમાં SRHના નીતિશ કુમાર રેડ્ડીએ બાઉન્ડ્રી પર એક શાનદાર જગલિંગ કેચ કર્યો હતો. ભુવનેશ્વર કુમારે ઓવરશોટ પિચનો પ્રથમ બોલ ફેંક્યો. ક્વિન્ટન ડી કોકે પુલ શોટ રમ્યો, પરંતુ બોલ ડીપ સ્ક્વેર લેગ તરફ ગયો. નીતિશ રેડ્ડીએ કેચ ઝડપ્યો, પણ મોમેન્ટમના કારણે તે બાઉન્ડ્રીની બહાર જઈ રહેલા બોલને બાઉન્ડ્રીની અંદર ફેંક્યો. પછી બાઉન્ડ્રીની અંદર કૂદીને કેચ પકડ્યો. ડી કોક 5 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો હતો. પાવર પ્લેમાં SRH તરફથી શાનદાર ફિલ્ડિંગ જોવા મળી હતી. સનવીર સિંહે 5મી ઓવરમાં શાનદાર ડાઇવિંગ કેચ લીધો હતો. ભુવનેશ્વરે ઓવરનો બીજો બોલ ગુડ લેન્થ પર ફેંક્યો. માર્કસ સ્ટોઇનિસે શોટ રમ્યો, પણ બોલ મિડ-ઓન તરફ ગયો. અહીં સનવીરે તેની જમણી તરફ ડાઇવ કરીને એક શાનદાર કેચ કરી લીધો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.